સુરતમાં ગટરમાં પડી ગયેલો માસૂમ જિંદગી સામે જંગ હાર્યો। 24 કલાક બાદ મૃત હાલતમાં મળ્યો 2 વર્ષનો બાળક। સુરતના વરિયાવ વિસ્તારમાં બાળક ડ્રેનેજમાં પડવાના મામલામાં 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરત શહેરના ન્યૂ કતારગામ સ્થિત સમૂના સાધના આવાસમાં રહેતો કેદાર વેગડ નામનો 2 વર્ષનો બાળક તેની માતા સાથે વરિયાવ વિસ્તારમાં ભરાયેલી બુધવારી બજારમાં આવ્યો હતો। આ દરમિયાન સાંજે 5:30 વાગ્યાની આસપાસ કેદાર આઈસ્ક્રીમ ખાવા જતો હતો ત્યારે 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં પડી જતા ગરકાવ થયો હતો। ત્યારે ગઈકાલે ગટરમાં પડેલ બાળકને બચાવવા તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ હતી। આ બાળકને શોધવા માટે ફાયર અધિકારીઓએ આ માટે વિડીયો કેમેરાની પણ મદદ લીધી હતી અને ડ્રેનેજમાં વિડીયો કેમેરા સાથે બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી। ત્યારે ફાયર બ્રિગેડની ટીમની સતત શોધખોળ બાદ હવે હાલ આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ઘટનાના 24 કલાક બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી 2 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે। સબ એડિટર વિશાલ માંગુકિયા, યશવી ગુજરાત ન્યૂઝ, સુરત। બન્યો તો જે 2 વર્ષનો બાળક આજે ડ્રેનેજ લાઈનમાં જે પડેલ હતો તેના કારણે કાલની ઝુંબેશ હતી। આજે ઝુંબેશમાં કાલે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાથી હાજર હતા। તેમાં અમારા કમિશનરશ્રી સાથે લાઈવમાં હતો, અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાઈવમાં હતા। તેની સાથે અમારે લાઇટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે। બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે। આજે કલાક જુઓ તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો એટલે આજે 5 કલાક થયો, 24 કલાક થયા છે। કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે અને આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાંથી અત્યારે મળેલ છે। હવે અત્યારે નક્કી નથી થયું, હું ત્યાં ખાસ બેનને સમાચાર આપવા આવ્યો છું કે આ તે બનાવ બનેલો છે।